તો જો અત્યારે છે ને ફ્રી બેઠી હતી ને તો એક નવી વસ્તુ ટ્રાય કરી છે. કેવી લાગે છે એ કમેન્ટમાં જરૂરથી કહેજો. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો અત્યારે મસ્ત મજાના બધા રેડી થઈ ગયા છે ને આજે બધાને એકારે ગામમાં જવાનું છે. ઘણા બધા કામ પેન્ડિંગ હતા, કેટલા દિવસોથી કરવાના હતા પણ રજા હતી ને તો જવાનું મન નહોતું થતું. આજે મમ્મીને પણ લઈ લીધી છે. મમ્મી પપ્પાને હું ત્રણેય જઈએ છીએ. કામ તો બધું છે, બેંકનું છે, કેવાયસી કરવાની છે, પોસ્ટમાં કેવાયસી કરવાની છે, એકાઉન્ટની, પપ્પાની દવા લેવાની છે, રિચાર્જ બધાના કરાવવાના છે અને બહુ બધું બીજું પણ કામ છે જે બધું વસ્તુ લેવાની છે. તો શું શું લઈએ છીએ એ આજે હું તમને બતાવતી રહીશ. તો ચાલો આપણે જઈએ માર્કેટમાં. ફાઇનલી ગાઈસ જો એક કામ થઈ ગયું છે પણ જે એન્ટ્રી કરાવવાની હતી ને એ મશીન ખરાબ છે તો આપણે બીજી બેંકે જઈએ છીએ હવે એન્ટ્રી કરાવવા માટે. આ સાઈડ જ છે, પપ્પા ને મમ્મી એ સાઈડ છે ને આપણે આ સાઈડ એન્ટ્રી કરાવતા આવીએ. પહેલાં બુક લઈને જાય છે, નજીક જ છે એટલે આ કામ એ થઈ જશે. અહીંયા મશીન ખરાબ છે એના લીધે એન્ટ્રી નથી થતી. ફાઇનલી તો જો આપણે વહેલા છે ને એના લીધે ટ્રાફિક નથી, ફટાફટ એન્ટ્રી થઈ જશે. હજી કોઈ આવ્યું જ નથી, ખાલી ખુલ્લી જ છે બેંક ને આપણે એન્ટ્રી થાય છે. ફટાફટ થઈ જાય, વાર નહીં લાગે. નકર હજી અહીંયા 2-3 જણા ઊભો હોય ને તો હજી વાર લાગે, પણ વાર નહીં લાગે, ફટાફટ થઈ જશે. શું વાત છે, પપ્પા પણ આવી ગયા ને આપણે ફ્રી થઈ ગયા. આજે બધું કામ આમ થઈ જાય છે ને. તને કહો આપણે વાંથી હજી એન્ટ્રી કરીને આવી ને તો પપ્પાને એને બધું કામ પતી ગયું હતું. એ સામેથી આવતા હતા. દર વખતે હું આવીને ત્યાં ઊભી રહું છું. ડાયરેક્ટ દઈ દીધા, પછી હવે ગમે ત્યારે કરી નાખે. ચાલો દવા ને એ બધું લેવાઈ ગયું, રિચાર્જ થઈ ગયું, બેંકનું કામ. સો ફાઇનલી ગાઈસ જો ઘરે આવી ગયા, તળાવાળા બધું ખોઈલું અને હવે છે ને રસોઈ બનાવવાની છે. કારણ કે 10 વાગે ગયા હતા ને ઓલરેડી 12 વાગી ગયા છે. પપ્પા તો ડાયરેક્ટ બેનોને તેડવા વયા ગયા છે અને ફ્રૂટ ને એવું બધું થોડુંક લઈ આવ્યા હતા. અને જે રસોઈ બનાવવાની છે ને એની ઓલમોસ્ટ થોડી ઘણી પ્રિપેરેશન કરીને ગયા હતા. વટાણા બટેટાનું શાક બનાવવાનું છે એટલે એ સુધારી નાખ્યું હતું ને લોટ બાંધી લીધો તો હવે ડાયરેક્ટ છે ને વઘાર કરવાનો છે. અને શાકવાળા ભાઈ આવ્યા છે એટલે મમ્મીને જે વસ્તુ લેવાની હોય ને એ અત્યારે લે છે. આપણે વઘાર ચાલુ કરી દઈએ કારણ કે ઓલરેડી આપણી પાસે હવે ખાલી 10 થી 15 મિનિટની જ વાર છે અને થોડી ઘણી વસ્તુ લઈ આવ્યા છે. બતાવો, આટલી બધી વસ્તુ લઈ આવ્યા છીએ. નાસ્તા માટે આવી ગઈ છે મકાઈ મસ્ત મજાની, મિરલ ને ચારમી માટે. અને પપૈયા લીધા છે નાસ્તા માટે, મજા આવે ખાવાની. સિઝનના પહેલાં પપૈયા આવી ગયા છે. અને રતાળું ગાજર લીધા છે, પપ્પાને બહુ જ ભાવે એટલે એના માટે રતાળું ગાજર લઈ લીધા છે. અને આ સાઈડ મમ્મી શું લઈને આવી? લાલ મરચા બધું અહીંયા રાખી જ દઈએ, પછી ધોઈ નાખશું એકારે. ફાઇનલી જો વટાણા બટાટાનું શાક આપણે બનાવીએ છીએ. મમ્મી હજી બહાર જ છે, પૈસા દેવા ગઈ છે. અને વાળ પહેલાં બાંધી લીધા છે કારણ કે ખુલ્લા વાળ હોય ને તો મજા ન આવે. અને હવે શાક એ વઘારી નાખીએ આપણે મસ્તનું. કારણ કે છે ને જો મિરલ ને એ બને આવી જાય લેટ થાય ને તો ચાલે, પણ પપ્પાને પાછું 1 વાગે જવાનું હોય એટલે એ પણ જમીને વહી જાય એ રીતે આપણે કરીએ. મજા આવી, ઓલમોસ્ટ કામ બધું પતી ગયું, એક હારે થતું હતું એટલે બહુ વાર નથી લાગી. પણ જે કામ કરવાનું હતું ને હવે અડધી કલાકનું જ હતું, પણ બેને તેડવા જવાની હોય તો કીધું પહેલાં ઘરે જઈ આવી પછી બધું કામ કરીએ. ગાઈસ આટલી સારી રસોઈ બનાવીને ડેઈલી આપીએ છીએ ને તો એમ જ કહેતા કે તમે લોકો એક જ વસ્તુ બનાવી રાખો છો. અત્યારે જો છે ને મેથી સુધારવાની છે. પહેલાં પાંદડાને બધું કાઢી નાખીએ અને પછી મેથી સુધારી નાખીએ. મમ્મીનું કેવું એમ છે કે પહેલાં કામ પતાવીએ અને પછી સૂઈ જાય એમ થોડી વાર, કારણ કે પછી ઉઠીએ તો 5 થઈ જાય છે, 4 તો થઈ જ જાય અમારે. તો 4 મિનિટ બધે નાસ્તો કરી તો અમારે 5 થઈ જાય. અને આજે બારે જવાનું છે ને પ્લસ કે મમ્મીની શિબિરમાં વહી જાય 4 વાગે, પછી આવે તો 5:30 જેવું થઈ જાય. 6:30. હા 6:30. કાલે 6:30 આવી ને 6:20.
6:20 આવી, 6:30 જેવું થઈ જાય છે ને પછી કે ટાઈમ નથી મળતો એટલે પહેલાં બધું કામ પતાવી દઈએ અને પછી થોડી વાર. આટલી મેથી ને આટલો બધો કચરો ભેગો થઈ ગયો. મમ્મીને આવા બધા પાન ન ગમે, પીળા પીળા હોય ને એટલે એકદમ લીલવણી પાન હોય ને એ આપણે કાઢ્યા છે અલગ. અને નાસ્તામાં જે ડોડા બાફવાનો હોય ને એનું કીધું અત્યારે સાફ કરી નાખેલા, પાછો કચરો ન થાય નહીં મમ્મી? પછી પાછો કચરો કાઢો ને પાછું પોતું મારો, પાછી સાફ સફાઈ કરવાના કરતાં ડાયરેક્ટ બાફવાની જ રહી. ને 4 મહિને કામ થઈ ગયું. જો નારિયેળવાળા દાદા એવા હતા, મજા ને મલાઈ નીકળી નહીં તો 4 મી છે ને મલાઈ ખાઈ. એ દાદાજી ગોતતા હતા ને એમાં મલાઈ નહોતી, મેં દાદાને કીધું ને દાદા આવ્યો તો એમાં મલાઈ નીકળી. એમાં નીકળી ને હવે તને ખબર પડવા માંડી નહીં. જો 4 મીની ખબર પડવા માંડી, આપણે રેકડી કરી દેવી છે 4 મીની. ચાલો નારિયેળ પાણી સાચું પા આજે દાદા મોડા છે ને તો વેલા હોય નકર છે. કાલે જ 2 દિવસ પહેલા મેં પપ્પાને કીધું હતું, મેં કીધું 11 વાગે હાલો આજ 20 રૂપિયા બચી ગયા. મેં કીધું જો આપણે અહીંયા આવ્યા હતા અને મસ્ત બધું ચેક થઈ ગયું, કાંઈ નથી, ખાલી ડેન્ડ્રફ છે નહીં, ગરમીને લીધે વધી જાય છે ડેન્ડ્રફ. કોઠામાં ફૂલ ગરમી છે. હા એટલે બહુ તીખું ને એવું મને સાવ ખાવાની ના પાડી દીધી, કારણ કે તીખું છે, ડુંગળી છે, લસણ છે, એવું કંઈ ખાવાનું તળેલું કોઈ વસ્તુ નહીં. જે તીખું હોય ને એ કંઈ નથી ખાવાનું, તીખું લાગે, ગરમી વધે એવું મને સાવ ના પાડી છે. અને મને તીખું જ વધારે ભાવે એટલે હું જ્યારે આવું કંઈ તીખું ખાઈશ ને એટલે મારા પપ્પા ખીજાવાના છે. કાંઈ નહીં, દવા મસ્ત લાગુ પડી જાય એટલે વાંધો ન. 10 દિવસનું કીધું સ્પોર્ટ, 10 દિવસમાં ફેર પડી જાય. 10 દિવસ પછી પાછું અહીંયા જવાનું છે. અને હવે શું કામ છે કરવાનું આપણે? બસ કાંઈ નહીં, મિરલબેન હાથું જણા લઈને વયું જવાનું. હવે તમને કાંઈ બહારનું ખવડાવવાનું નથી વડાપાવ. કાંઈ વાંધો નહીં, પણ શક્તિના બાટલા ચડાવવા જ કે નહીં? હા ઈ ચડાવી દઈએ. હાલ આપણે ત્રોફા બી અહીંયા સામે જ છે કે આપણે ઓલી ફેવરિટ જગ્યાએ દુકાને જ ગયા છે. અહીંયા સામે જ છે, પણ અમે જ્યાં પી છીએ ને ત્યાં જાય છે અત્યારે, અમારું ફિક્સ જ છે એ જગ્યાએ પીવાનું. ચાલો જાવ છો ને? હા હા આપણે નારિયેળ પાણી આવી ગયું છે. શ્યાસ શ્યાસ હવે કરી દે ચાલુ. આપણે જો કરી દઈએ. મમ્મી પીવાઈ ગયો. આવો હવે જોવાનું હે કોને વધારે મલાઈ નીકળે છે તારામાં. આ દેખાય વાવ, મારે એકદમ ઓલી છે, એકદમ સોફ્ટ આવે ને પાણીવાળી એકદમ, એ મને બહુ મજા આવે. મારું ઓલી જાડી. તારે જાડી છે. આ ખાવાની વધારે મજા આવે, મીઠી લાગે. ચણાની મજા હે. હા એ કઈ બધે આખું ખીચું ભર મને દે. વાહ મને દે. આર્યો જો તાર હાટું સંતરા લઈ દે મને. હા હું દરરોજ બપોરે ચોળી દઉં છું, અને ચોળીને ખવડાવું. આ ગણીને આપે છે. એટલા બસ હો. હું આટલા બસ કેટલા મે કોઈ કઈ ને હાલશે. હું ડેઈલી તને કેટલું ચોળીને આપું છું, બપોરે ચોળીને આપું છું. એક આઈ બીજો 3 કે માર લકી નંબર 3 હે પણ મારો નથી ને. કેટલા આપ્યા તને? એક આઈપો પેલા, એક આઈપો અત્યારે. એક ખાઈ જાય, 2 પતી લઈ લેજો, 3 થઈ જાય. એક દે બસ 3 થઈ જાય. કાંઈ નહીં, જો આને જ્યુસ પીવાનું છે. હવે પીવું છે અત્યારે? કાલે સવારે જ્યુસ પીવાનું. હા મને પીવડાવી. હા મીઠું બચી ગયા ઓલા કોથળાથી નહીં પપ્પા? પપ્પા કે આખો કોથળો લેતા જાય તો પેલા તો એને કેટલા 400 રૂપિયા કીધા. તો પપ્પા કે લઈ જાવ હે તો 300 માં જ લઈ જાવ હે, નકર લઈ જાવ જ નથી. તો ઓલા 300 માં ન માને. 380 ને મમ્મી તને કહો 380 ને 350 માંડ 300 આવ્યો. પપ્પા કે આ 300 આવી ગયા ને હવે 300 માં નથી લેવો. કે હવે તું કોણા 300 માં દે તો જ લઈને જાવ હે. તો આ ભાઈ માની ગઈ કે છેલ્લા 280 તમારે લઈ જાવ હોય તો કે 275 નહીં. પપ્પા કે તું 5 હાટો એવું કર્યું અલગ કરી નાખ્યું કે 5 વાળો માની ગયો મમ્મી 275 માં. કોથળો ગાડી ઉપર મૂકી દીધો. પણ પપ્પા કે આમાંથી એક ચીર કરીને દે તો કાંઈ નહીં, અંદર ઓલા નકરા રેસા ડૂચો ખાલી ઓલા. અરે આ બધી રેકડીઓ માટે પણ તમે કોજી કોથળાનું કહેતા હતા ને એટલે હું ના નગર આવી છૂટી જ લેવા. હા ઈ સંત ઈ મોસંબી હતી ને સંતરા મેગા મોસંબીમાં નો ઈ તો બચી ગયા. ઈ આખો કોથળો લઈ લીધો તો પપ્પા. ઈ ભર્યું નારિયેળ હોય ને ઈ નો લેવાય, એને કરતા છૂટક લેવાય. આ હારી ફોન આવ્યો તમારો પાછળ છે. કાંઈ નહીં, ચાલો શું બનાવવાનું છે મમ્મી? શું પ્લાન છે અત્યારે? જો આમ થઈ ગયું બટેટાનું શાક, ખીચડી, એક રોટલો કર્યો અને તાર પપ્પા હાટુ રોટલી ને 2 મરચાં છે. મરચા સરસ. ચાલો જમવા બેસી જાઓ. ગામડાની ફિલિંગ ગઈ છે. હા આયા ભૂલાઈ નહીં હો દહીં. સો ફાઇનલી ગાઈસ જમી કારવીને નવરા થઈ ગયા. અમારા બેન જો કાર્ટૂન બનીને આવ્યા. નહીં હાથ લગાવો. નથી આવ્યું? ના નથી આવ્યું. સો ફાઇનલી ગાઈસ આજનો દિવસ તો આવો જ ગયો. સવારે માર્કેટે ગયા હતા, સાંજે ગયા હતા, સવારે રિપોર્ટ કરાયો. રિપોર્ટ તો નથી કરાયો ને મમ્મી?
રિપોર્ટ કરાયો ના રિપોર્ટ નથી કરાયો હા મને યાદ આવી એટલું યાદ નથી. મારો રિપોર્ટ મને જ યાદ નહીં ઇન્જેક્શન ખાવાથી બચી ગઈ એટલે એ ખુશીથી થોડુંક ભૂલાઈ ગયું રિપોર્ટ તો નથી કરાયો હો. ખાલી એને બધું ચેક કર્યું ને મને શું પૂછે ખબર એ કે તમે બહુ જંક ફૂડ ખાવ છો મેં કીધું ના ના આપણે એટલું બધું જંક ફૂડ નથી હોતું એમ પાઉં ને એવું બધું ઓછું હોય છે ખાઈ છીએ પણ બધું ઘરે પેલું જે બનાવવાનું હોય આપણે ઘઉંના લોટથી ચિપ્સથી એવું બધું જંક ફૂડ ના હોય તો મને કહે કે તમે ચા ને કોફી બહુ પીતા હશો મેં કીધું મને એવી એમાંથી કંઈ ભાવતું જ નથી ચા સવાર ખાલી નાસ્તામાં જ પીવાની ચાનો ફેવરિટ છે પણ અમે બધા એટલો ચાય નથી પીતા તો કે તમે કોલ્ડ ડ્રિંક વધારે લેતા હશો મેં કીધું હું કોલ્ડ ડ્રિંક કરતાં વધારે છાશ પ્રિફર કરું છાશ વધારે ખાઉં તો કે તમે સ્વીટના શોખીન રહીશો કે સ્વીટ તો તમે ખાતા જ રહીશો અમે ઘર સ્વીટમાં ખાલી ચોકલેટ જ ભાવે બીજું કંઈ ભાવતું નથી કાંઈ ખાતા ને તોય જાડા થઈ જઈશ કા? હા એ કે તો આવી રીતે કઈ રીતે મેં કીધું કાંઈ નહીં કે તીખું ખાતા હશો ને મેં કીધું હા એ થોડું થોડું હોય મીન્સ કે તીખું તો ભાવે જ ને નોર્મલ કહેવાય તીખું તો ભાવે જ કહીશ કે હા તો એ કે એ થોડુંક ઓછું કરી દેજો અને તળેલું થોડુંક ઓછું કરી નાખજો બાકી કાંઈ વાંધો નહીં આવે તો કાંઈ વાંધો નહીં કીધું હવે તો ડાયટિંગ કરવું જ જોશે મમ્મી જો અત્યારે છે ને આમળા સુધારે છે અને ફુદીનો ને મેથી ને કોથમીર ને એવું બધું લઈ લીધું છે ઈ કે આજથી તારું પ્રોપર ડાયટિંગ ચાલુ હું વિચારું છું થોડું થોડું કરી નાખું એમાં એવું થાય છે કે કોલેજે જવાનું હોય ને તો આખો દિવસ આમ કાંઈ ખવાતો નથી 7 થી 7 ખાલી કેન્ટીને નાસ્તો કરી એ જ હા સાંજે એક ટાણા આવીને જમવાનું હોય તો હું વિચારું છું કે ડાયટિંગ ચાલુ કરી દઉં એમ કરી દે એવું લાગે કરી જ દઈએ કાંઈ નહીં ગાઈસ કાલથી આપણે ફૂલ ઓન ડાયટ ઉપર છીએ અત્યારે તો 10 દિવસની દવા દીધી છે કાંઈ ફેર પડે છે કે નહીં સ્કાલ્પમાં અને લોશન લગાવવાનું છે ને શેમ્પુ આપ્યું છે બીજું તો કંઈ છે નહીં તો જો અત્યારે છે ને ફ્રી બેઠી હતી ને તો એક નવી વસ્તુ ટ્રાય કરી છે કેવી લાગે છે એ કમેન્ટમાં આજે આખા દિવસમાં જે કર્યું ને એને એક શાયરી ફોર્મમાં ટ્રાય કરી છે જો હું તમને વાંચીને બતાવું છું કેવી લાગે છે એ કમેન્ટમાં કહેજો આજે કેટલા દિવસનું પેન્ડિંગ કામ આજે પૂરું કર્યું બેંકની લાઈન મેડિસિન અને ફ્રૂટ સાથે દિનની શરૂઆત કરી ઘરે આવીને ફટાફટ જમવાનું તૈયાર કર્યું મેથી સુધારીને કોકોનટ વોટર પીધું ડૉક્ટરની સલાહ દિલ સુધી પહોંચી ગઈ ને આજે ડાયટિંગ શરૂ કરવાનું મન બનાવી જ લીધું તો જો આજે આખો દિવસને આમાં એક્સપ્લેન કર્યું છે અને આ નવી ટ્રાય છે કેવી લાગે છે કહેજો હું ડેઈલી બ્લોગમાં આવી રીતે ટ્રાય કરીશ કે આખો દિવસનું જે કીધું છે ને આવી રીતે લાઇન બેઝમાં છેલ્લે એન્ડમાં હું તમને કહીશ તો કેવું લાગે છે કમેન્ટમાં કહેજો